હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ચોકલેટ બરફી, જે બાળકોથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે. આ ચોકલેટ બરફીમાં માવો કે ચોકલેટનો ઉપયોગ કર્યો નથી. આમાં આપણે કોઈ પણ જાતના લોટનો પણ ઉપયોગ કર્યો નથી. ઘણી વખત ચોકલેટ બરફી કડક બની જતી હોય છે, તો આમાં આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીશું, જેનાથી બરફી એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી બનશે. જો તમે આ ચોકલેટ બરફી પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ જ બનશે. આ બરફી તમે ઉપવાસમાં પણ લઈ શકો છો. તો બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવવાની શરૂઆત કરીએ. ચોકલેટ બરફી બનાવવા માટે આપણે એક બાઉલ લઈશું. એની અંદર 2 કપ અનસ્વીટેન્ડ મિલ્ક પાવડર લઈશું. ત્યારબાદ એની અંદર આપણે 1 કપ દૂધ લેવાનું છે. દૂધને મેં પહેલેથી ગરમ કરી અને ઠંડુ કરી લીધું છે, એટલે નોર્મલ ટેમ્પરેચરનું તમારે લેવાનું છે. ફ્રીઝમાં મૂકેલું નથી લેવાનું. આ રીતે નોર્મલ ટેમ્પરેચરનું દૂધ હશે એટલે ઇઝીલી મિક્સ થઈ જશે. હવે આપણે એને એક ચમચીની મદદથી આ રીતે મિક્સ કરીશું. આમાં મેં વિસ્કરનો ઉપયોગ કર્યો છે, તમે ચમચીથી પણ ઇઝીલી મિક્સ થઈ જાય છે. હવે એમાં લમ્સ ન રહે એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જો થોડા લમ્સ રહી ગયા હશે તો પણ આપણે ગરમ કરશું ત્યારે ઇઝીલી એ ઓગળી જશે. હવે મેં એક અહીંયા નોનસ્ટિક પેન લીધી છે. એની અંદર 2 ટેબલસ્પૂન ઘી લેવાનું છે. આમાં તમને નોનસ્ટિક પેન ન યુઝ કરવી હોય તો તમે હેવી બોટમની કઢાઈ પણ યુઝ કરી શકો છો. પછી ઘીને આ રીતે પૂરું જે પેન છે એને આ રીતે ગ્રીસ કરી લેવાનું છે. હવે એને આપણે જે મિક્સર તૈયાર કર્યું છે કે એમાં બધું જ લઈ લેવાનું છે. આમાં તમારે કન્ટિન્યુઅસ હલાવવાનું છે. જો આ ટાઈપનું થોડું થઈ જાય, થોડું થીક થઈ જાય, ત્યારે એની અંદર આપણે અડધો કપ ખાંડ ઉમેરીશું અને એને પણ આપણે મિક્સ કરવાનું છે. જ્યારે તમે ખાંડ ઉમેરશો ત્યારે થોડું લિક્વિડી થઈ જશે, પણ ચિંતા ના કરતા, પાછું ગરમ થશે એટલે ઇઝીલી થઈ જશે. હવે જો એને આ રીતે આપણે એકદમ હલાવતા રહેવાનું છે અને વચ્ચે વચ્ચે આ રીતે તમે સ્પેચ્યુલાથી કરશો એટલે એમાં જે થોડા ઘણા લમ્સ હશે તે પણ નીકળી જશે. હવે જો આ ટાઈમે આટલું થીક થાય ત્યારે આ જ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ આપણે આમાં ઉમેરીશું. આમાં 1/4 કપ આપણે નાળિયેરનું ખમણ ઉમેરવાનું છે. પણ આટલું જ ખમણ છે એટલે એમાં સ્મેલ નહીં આવે, સરસ બની જશે. હવે આ નાળિયેરનું ખમણ ઉમેરવાથી બરફી આપણી બિલકુલ કડક નહીં થાય. જે ઠર્યા પછી ઘણીવાર બરફી કડક થઈ જતી હોય છે, એ કડક થવાનો આમાં ડર નહીં રહે. હવે આપણે એની અંદર 1/4 કપ કોકો પાવડર ઉમેરીશું. આમાં આપણે કોકો પાવડરનો જ યુઝ કરવાનો છે. હવે કોકો પાવડર ઉમેરી પાછું એને બરાબર મિક્સ કરવાનું છે અને હલાવતા એને પકાવવાનું છે. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને આજ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. જો હવે આ રીતે આપણે એને કન્ટિન્યુઅસ હલાવવાનું છે અને જે થોડી ગાંઠો છે એને આ રીતે સ્પેચ્યુલાથી ભાંગી લેવાની છે. હવે આ રીતે આપણે એને હલાવતા જશું. હવે આ ટાઈમે આપણે એમાં 1 ટેબલસ્પૂન ઘી ઉમેરવાનું છે, જેથી એ સરસ ડોના ફોર્મમાં આવી જશે અને બરફીમાં આપણે સરસ સાઈન આવી જશે. જો આ રીતે ઘી ઉમેરી અને આ રીતે આપણે અહીં કન્ટિન્યુઅસ હલાવવાનું છે. હવે જ્યાં સુધી ડોના ફોર્મમાં ના આવી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. આ ટાઈપનું ડો જેવું બની જશે, બધું સાથે ભેગું થઈ જશે, એ ટાઈપનું બની જશે. જો આ ટાઈપ આપણે એને હલાવતા રહેવાનું છે. આ ટાઈપ તમે સ્પેચ્યુલાથી થોડું કરશો એટલે એમાં જે થોડી ઘણી ગાંઠો રહી ગઈ હશે એ પણ ઓગળી જશે ઇઝીલી. થોડા એકદમ ડો ફોર્મમાં આવવા લાગ્યું છે. આ ટાઈપનું આપણે બેટર જોઈએ છે, એ પેનને છોડી દેશે, પેનથી એકદમ સેપરેટ થઈ જશે, એ ટાઈપનું થઈ જશે. ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. હવે એક આપણે
મેં અહીંયા સ્ક્વેર ટીન લીધું છે અને એની અંદર બટર પેપર લગાવી અને ઘીથી ગ્રીસ કરી લેવાનું છે. આ ટાઈમે તમે પ્લેટમાં પણ ઇઝીલી જમાવી શકો છો, એમાં પણ કરી શકો છો. હવે જો આ ટાઈપનું બની જશે, ઇઝીલી આખું ડોના ફોર્મમાં થઈ જશે અને ઇઝીલી પેન છોડી દીધું છે. આટલે સુધી આપણે કૂક કરવાનું છે અને હવે એને આપણે ટીનમાં લઈ લેશું અને હવે એને ચમચીની મદદથી આ રીતે ઇવનલી સ્પ્રેડ કરી દેવાનું છે. આ ટાઈમે તમે ચમચીને થોડી ઘીથી ગ્રીસ કરી લેજો એટલે ઇઝીલી થઈ જશે અને એને એકદમ ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. પછી એને બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લેવાનું છે. આ ચોકલેટ બરફી યંગસ્ટરની તો ફેવરેટ છે. આમાં મેં બદામ અને પિસ્તાનો ઉપયોગ કર્યો છે. તમે કોઈ પણ તમારા મનપસંદ ડ્રાયફ્રૂટનો યુઝ કરી શકો છો. હવે એને આ રીતે પાછું ચમચીથી આપણે પ્રેસ કરી દેવાનું છે, જેથી જે બધા નટ્સ આપણે ઉમેર્યા છે તે ઇઝીલી એમાં સ્ટીક થઈ જશે. હવે એને આપણે 2 કલાક માટે રૂમ ટેમ્પરેચર પર સેટ થવા દેવાનું છે. આ ટાઈમે તમારે ફ્રીઝમાં એને નથી જમાવવાની, બહાર પંખા નીચે પણ રાખી શકો છો. એ રીતે તમારે એને બહાર જ સેટ થવા દેવાની છે. 2 કલાકમાં તો એ ઇઝીલી સેટ થઈ જાય છે. જો 2 કલાક પછી ઇઝીલી અનમોલ્ડ થઈ જાય છે. બટર પેપર છે એટલે ઇઝીલી નીકળી જશે. હવે એને એક પ્લેટમાં લઈ અને આપણે એના કટ કરી લઈશું. અહીંયા મેં સ્ક્વેર કટ કર્યા છે. તમે તમારી ચોઈસના સ્ક્વેર, રેક્ટેંગલ કટ કરી શકો છો. આ રીતે ચોકલેટ બરફી બનાવી તમે રક્ષાબંધનમાં ભાઈને પણ ગિફ્ટમાં આપી શકો છો. અને દિવાળીમાં જો તમારે કોઈને સ્વીટ ગિફ્ટમાં આપવી હોય તો આ પણ આ રીતે બનાવી અને તમે એને ગિફ્ટ કરી શકો છો. અને એક આમાં આપણે કોઈ પણ જાતનો લોટ ઉમેર્યો નથી, જેથી તમે આ ચોકલેટ બરફી ઉપવાસમાં પણ લઈ શકો છો. જો કેટલી મસ્ત બની ગઈ છે ને. માર્કેટમાં ચોકલેટ બરફી ઘણી મોંઘી મળતી હોય છે, જ્યારે ઘરે તે ચોખ્ખી અને એકદમ સસ્તી તૈયાર થઈ જાય છે અને જાતે બનાવીને ભાઈને ગિફ્ટમાં આપવાનો એક આનંદ જ કંઈક ઓર હોય છે. જો આ રીતે આપણે બધી જ બરફી બનાવી લઈશું. આને તમે 3 દિવસ સુધી અને ફ્રીઝમાં 8 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. છે ને એકદમ ઇઝી, બિલકુલ ટાઈમ જ નથી લાગતો. આમાં આપણે મિલ્ક પાવડર અનસ્વીટન લેવાનો છે અને કોકો પાવડર લેવાનો છે. બસ એ જ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે અને એને કન્ટિન્યુઅસ હલાવવાનું છે અને મીડિયમ ફ્લેમમાં કરવાનું છે. હવે જો તમને આને હું કટ કરીને પણ બતાવી દઉં કે કેટલી સોફ્ટ બની છે. જો ઇઝીલી કટ થઈ જાય છે, એકદમ સોફ્ટ બને છે, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલી સોફ્ટ બને છે. તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.